પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. આ સંવાદ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો તમે સાંભળ્યો હશે. પણ આજના સમયમાં એવું જ એક ગૌમાતા માટે કામ કરતા અર્જુન આંબલિયાને મળવા આપણે દેવળિયા આવ્યા છીએ. અને ગુજરાતના ઇતિહાસમાં કદાચ આવી પહેલી ઘટના હશે કે લગ્ન સમયે કોઈ આવી રીતના ગૌમાતા માટે કંઈક વિશેષ કાર્ય કરી રહ્યા છે. આપણે સાંભળ્યું હશે કોઈ પરીક્ષા દેવા જાય છે, કોઈ બ્લડ ડોનેશન કરવા જાય છે. પણ એક અલગ વ્યક્તિત્વને મળવા આવ્યા છે કે જે છેલ્લા 15 વર્ષથી આ ગૌ માતાને બચાવો, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, એના માટે લડે છે. ગૌ હત્યા બંધ થવી જોઈએ એના માટે લડે છે. જેને 600 દિવસ સુધી આ માંગણી માટે દિલ્હીમાં જંતર મંતર ઉપર જેની આંદોલન કર્યું છે. અને આ વિશેષ જે કાર્ય છે એનું વિશેષ માહિતી આપણે એની પાસેથી લઈએ કે શું ઘટના છે અને એનો હેતુ શું છે. અર્જુનભાઈ. હા, તો સાહેબ એમાં એવું છે કે મારા લગ્ન છે 22 ફેબ્રુઆરીએ. જી. પહેલાંના સમયમાં આપણે વીર વત્સરાજ દાદાની વાત કરી તો એના જ્યારે લગ્ન હતા, ફેરા ચાલુ હતા અને ગૌ માતા માટે એ વારે ગયા અને વીરગતિને પ્રાપ્ત થયા. તો આપણે એવડું બલિદાન તો ન આપી શકીએ, પણ આજના સમયમાં ગાયને જો રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તો ગૌ હત્યા તરત બંધ થાય. અને મહારાષ્ટ્રમાં જ્યારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળ્યો છે તો એવી રીતે આ ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે મારા લગ્નના દિવસે અમે મામલતદાર સાહેબના માધ્યમથી સરકારશ્રીને એક વિનંતી કરશું કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે.